કવચ કેન્દ્રનું જો ફૂલ ફોર્મ કહું તો એ છે સાયબર સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ. આ કવચ કેન્દ્ર એ શિક્ષણ વિભાગનો ઇનિશિયેટિવ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે હાલની દુનિયામાં બધું જ ટેકનોલોજીમાં વધી રહ્યું છે, તો ટેકનોલોજીના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ફાયદાની સાથે ગેરફાયદામાં જે હેકર્સ લોકો છે અત્યારે એટલી બધા એક્ટિવિટી કરી રહ્યા છે, મેલિશિયસ એક્ટિવિટી, જેના લીધે ઘણા બધા લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. તો આના માટે કવચ કેન્દ્રનો ઇનિશિયેટિવ એ છે કે જેમાં શિક્ષણ વિભાગના દરેક વિદ્યાર્થીઓ સુધી, ફેકલ્ટી સુધી અને એમના દ્વારા અમે સમાજ સુધી પહોંચી શકીએ, જેના લીધે થશે એવું કે સમાજમાં જેટલી અવેરનેસ હશે એટલી જ સાયબર ફ્રોડ્સ જે થાય છે એમાં આપણે એનો સુધારા કરી શકીશું. તો કવચ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સાયબર સિક્યોરિટીની અવેરનેસ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજ સુધી પહોંચાડવાનું. અમે દરેક કોલેજમાં સાયબર ક્લબની સ્થાપના કરી છે. સરકારી તથા ટેકનિકલ કોલેજ, હાયર અને ટેકનિકલ કોલેજીસ છે એમાં સરકારી અનુદાનિત કોલેજ, સ્ટેટ યુનિવર્સિટીઝ, ગ્રામ વિદ્યાપીઠ, આ જેટલી બી કોલેજીસ છે ટોટલ મળીને 550થી વધારે સાયબર ક્લબ્સ અમારી એક્ટિવ છે. અને દરેક સાયબર ક્લબમાં અમે એક માસ્ટર ટ્રેનર રાખેલો છે અને એ માસ્ટર ટ્રેનર એક અધ્યાપક જ છે. એ અધ્યાપકને અમે માસ્ટર ટ્રેનર ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા એ લોકોને ટ્રેન કર્યા કે સાયબર જે ફ્રોડ્સ થાય છે એનાથી કઈ રીતે બચી શકાય. એના માટે આખું મોડ્યુલ બનાવ્યું, એના માટે એ લોકોને 2 દિવસની ટ્રેનિંગ તાલીમ આપવામાં આવી. તો 450થી વધારે લોકો માસ્ટર ટ્રેનર્સ આખા ગુજરાતમાંથી આવેલા અને એ લોકોને ટ્રેનિંગ આપેલી. હવે સાયબર ટ્રેનર્સ જે છે એ લોકો એમની કોલેજમાં જઈને વિવિધ એક્ટિવિટી કરે છે. દર મહિને અમે એક્ટિવિટી આપી છે, જેમ કે ક્વિઝ કોમ્પિટિશન છે, પ્રેઝન્ટેશન છે, સેમિનાર, વેબિનાર, વર્કશોપ, આવા ટાઈપની અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી વિદ્યાર્થીઓને આપણે વધારેમાં વધારે પહોંચવું હોય તો સાયબર ક્લબ એક મેઇન અમારું માધ્યમ છે અને દરેક સાયબર ક્લબ કોઓર્ડિનેટર્સ અમારી સાથે જોડાયેલા છે અને દરેક કોલેજને અમે એના માટે ગ્રાન્ટ પણ આપેલી છે. બરાબર. 1,30,000ની કોલેજોને ગ્રાન્ટ આપેલી છે અને યુનિવર્સિટીઓને 10 લાખની ગ્રાન્ટ આપેલી છે. તો એમાં એ લોકો ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકે, છોકરાઓને પ્રાઇઝીસ આપી શકે, સર્ટિફિકેટ્સ આપી શકે, એક્સપર્ટ્સ આવે તો એનું ઓનરેરિયમ આપવાનું. તો આ તમામ વસ્તુ અમે ગ્રાન્ટ આપીએ છીએ જેના માધ્યમથી સાયબર ક્લબ એક્ટિવ છે અત્યારે.